આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15મી ડિસેમ્બરે કચ્છના પ્રવાસે આવશે. માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટ અને ખાવડામાં વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કનું ભૂમિપૂજન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ બાંધકામ પરવાનગીનો પ્રારંભ કરાવતા કહ્યું કે સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે. વંદે ભારત મિશનનો 8મો તબક્કો 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. અને રાજ્ય સહિત દેશમાં વિશ્વ દિવ્યાંગ દિવસની થઈ રહેલી ઉજવણી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15મી ડિસેમ્બરે કચ્છના પ્રવાસે આવશે તેવી જાહેરાત આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. ગાંધીનગર ખાતે પત્રકારો સમક્ષ તેમણે જાહેર કર્યું કે માંડવી ખાતે દરિયાનું ખારું પાણી પીવાલાયક મીઠું બનાવવાનો ડિસેલિનેશન પ્લાન્ટ નાખવાનો છે તેનું ભૂમિપૂજન પ્રધાનમંત્રી મોદીના હસ્તે યોજાશે. દહેજના ઔદ્યોગિક વિસ્તાર માટેના ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન પણ સમાંતર ધોરણે યોજાનાર છે. તેમણે ઉમેર્યું હતું કે ખાવડામાં આકાર પામનાર દુનિયાના સૌથી મોટા સોલાર પાર્કનું ભૂમિપૂજન પણ શ્રી મોદીના હસ્તે થશે. શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની વધુ વિગતો થોડા દિવસમાં જાહેર થશે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ બાંધકામ પરવાનગીનો પ્રારંભ કરાવતા કહ્યું કે આ સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે. મુખ્યમંત્રીશ્રીએ ODPS 2.0 ઓનલાઈન ડેવલપમેન્ટ પ્લાન સિસ્ટમના અદ્યતન ટેકનોલોજીયુક્ત વર્ઝનનો મહાત્મા મંદિર ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ સમગ્ર દેશમાં આવી ઓનલાઈન પદ્ધતિએ ફેસલેસ વ્યવસ્થા વિકસાવી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરનારું ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે હવે આ નવી ODPS 2.0 કાર્યરત થતાં લો રાઇઝ્ડ બિલ્ડિંગ માટે ઓફલાઈન પરવાનગીઓ સંપૂર્ણ બંધ થઈ જશે. આ ODPS પ્રક્રિયાને કારણે ભવિષ્યમાં રાજ્યમાં હાઈરાઇઝ્ડ બિલ્ડિંગ માટે પણ અમલી બનાવવાની નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. વંદે ભારત મિશનનો 8મો તબક્કો 1 નવેમ્બરથી શરૂ થયો છે. આજે સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે આ તબક્કો હવે 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. વંદે ભારત મિશનના વધારવામાં આવેલા 8મા તબક્કામાં 897 આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં 15 દેશોમાંથી અંદાજિત 1.5 લાખ લોકોને એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવામાં આવ્યા છે. દ્વિપક્ષીય એર બબલ સમજૂતી હેઠળ 18 દેશો વચ્ચે આ પ્રક્રિયા સરળતાથી આગળ વધી રહી છે. અત્યાર સુધી 34.1 લાખ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. 386 જેટલા પ્રજ્ઞાચક્ષુઓ, બહેરા મૂંગા બાળકોને વ્હીલચેર, બેટરીવાળી ગાડી, ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમે વધુ માહિતી આપી હતી. IOCL CSR એક્ટિવિટી અંતર્ગત હમણાં જ એમની ટીમ સાથે મારી વાત થઈ તો એમની એક લાગણી એવી હતી કે જામનગરમાં IOCLનું આટલું મોટું પ્રેઝન્સ હોય એટલે જામનગરમાં CSRની અમાઉન્ટ એક જરૂરિયાતમંદ સેક્શનને ખાસ આઈડેન્ટિફાઈ કરી અને ખર્ચ થાય ત્યારે એમને આ વિશેષ દિવ્યાંગ કેમ્પનું આયોજન કર્યું છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના નિયામક DK બેનર્જી ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગો માટે કાર્ય કરતી જૂનાગઢની આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટે દિવ્યાંગ બાળકો માટે બસનો પ્રારંભ કર્યો છે. PGCVL તરફથી આ બસ સંસ્થાને ભેટ આપતા સંસ્થાના પ્રમુખ બકુલ બુચે બસનો પ્રારંભ કરાવ્યો હતો. દિવ્યાંગો માટે બસ સેવા શરૂ થતાં દિવ્યાંગોને ઘણી સરળતા થઈ છે. જૂનાગઢની સાંપ્રત સંસ્થા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે રંગપૂર્ણી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિને ભાવનગરમાં આવી રહેલી ઉદ્યોગ શાળાના જુદા જુદા વિભાગોની સાથે દિવ્યાંગ લોકો માટે નિર્માણ પામેલું નવું ભવન ભૂતપૂર્વ ભાવનગર રાજ્યના રાજકુંવર જયવીર રાજસિંહ ગોહિલ દ્વારા સમર્પિત કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની જુદી જુદી ક્ષમતાઓનું પ્રદર્શન કરવા માટે અંધ ઉદ્યોગ શાળા દ્વારા એક વિશિષ્ટ જીવંત કાર્યક્રમ નવી દ્રષ્ટિની રોશનીનું આયોજન કરવામાં આવ્યું. નેશનલ એસોસિએશન ઓફ બ્લાઇન્ડ પીપલ્સની ભાવનગર શાખાના જણાવ્યા મુજબ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વૈજ્ઞાનિક કાર્યક્રમોમાં ઓનલાઈન ભાગ લીધો અને પોતાની વિશિષ્ટ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું. પ્રજ્ઞાચક્ષુએ વિવિધ ખેલકૂદની રમતો અને ગીત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોનાના આ સંદેશ બાદ.
કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સંદેશ બાદ વધુ સમાચાર. આજે પણ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાવાના યથાવત રહ્યા હતા. અમારા અલગ અલગ જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ મહીસાગર જિલ્લામાં આજે કોરોનાના 13 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે નર્મદા જિલ્લામાં 12 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે પંચમહાલ જિલ્લામાં 26 નવા કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે અને દાહોદ જિલ્લામાં આજે 15 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે 16 વ્યક્તિઓ સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે, જ્યારે મહેસાણા જિલ્લામાં 47 પોઝિટિવ કેસો નોંધાયા છે અને 29 દર્દીઓ સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે. પાટણ જિલ્લામાં 42 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે અને 51 દર્દીઓ સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે. આકાશવાણી અમદાવાદના ક્ષેત્રીય તાલીમ સંસ્થાના વડા તરીકે સેવા આપી ચૂકેલા કાર્યક્રમ વિભાગના નિવૃત્ત આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી સાદિકનુર પઠાણનું અવસાન થયું છે. તેઓ 67 વર્ષના હતા. વર્ષ 2013માં આકાશવાણીમાંથી નિવૃત્ત થયેલા શ્રી પઠાણ થોડા દિવસોથી નાતુરસ્ત તબિયતને કારણે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આકાશવાણીમાં નાટ્યલેખન અને કાર્યક્રમ નિર્માણ ક્ષેત્રે ઉલ્લેખનીય સેવા આપી ચૂકેલા શ્રી પઠાણ રેડિયો માધ્યમના એક સારા ટ્રેનર હતા. આકાશવાણીના શ્રેષ્ઠ ટ્રેનરનો એવોર્ડ પણ તેમને મળ્યો હતો. ઉર્દુમાં કાવ્યો લખનાર શ્રી પઠાણે અનેક લોકોને ઉર્દુનું શિક્ષણ પણ આપ્યું હતું. લેફ્ટનન્ટ માન્યાના નેતૃત્વમાં બેટલ એક્સ ડિવિઝન ટીમે કર્ણા કોર સાયક્લોથોનના ભાગરૂપે 171 કિલોમીટરનું અંતર કાપી રાજસ્થાનના પીઠાવાલા ગામ પહોંચી હતી. સેવાનિવૃત્ત નાયક શૌર્યચક્ર છોટુસિંહે ટીમને રવાના કરી હતી. શ્રી મોહનગઢ ખાતે ટીમે વૃક્ષારોપણ કર્યું હતું. કર્ણા કોર ટીમનું 1971ના યુદ્ધમાં કરેલા પ્રયાસોની પ્રશંસા કરતો એક વિડીયો સંદેશ મારફતે બ્રિગેડિયર ખોસલા અને કર્નલ પ્રસાદે સરાહના કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલી ખાતે 7મી ડિસેમ્બરથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો શરૂ થશે, જેમાં મેડિકલ કોલેજ, સરકારી અને ખાનગી કોલેજો અને નર્સિંગ કોલેજો શરૂ થશે. આ કોલેજોએ કોવિડ-19ના માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓની 50% હાજરી રહેશે અને કોવિડ ચકાસણી માટે તમામ સ્ટાફનો RT-PCR પરીક્ષણ 5મી ડિસેમ્બરના રોજ થશે. બાકીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે, જ્યારે પ્રાઇમરીથી ધોરણ 12ની શાળાઓ માટે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મોહનગામ ખાતે ₹1 કરોડ 20 લાખના ખર્ચે નવીનીકરણ થનારા વિવિધ 6.5 કિલોમીટર રસ્તાઓના ખાતમુહૂર્ત વન અને આદિજાતિ વિકાસ રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે કર્યું હતું. આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્રને વરેલી સરકારે દરેક ગામોમાં પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. આ સુવિધાઓની જાળવણી કરવાની જવાબદારી પ્રજાજનો નિભાવે તે જરૂરી છે. મહીસાગર પોલીસ મહાનિરીક્ષક MS ભડાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક લુણાવાડા RP બારોટની સૂચનાથી ગુનાખોરી અટકાવાય તે માટે સખત પેટ્રોલિંગ દરમિયાન સંતરામપુર પોલીસ હદ વિસ્તારમાં ગાડીમાં લઈ જવાતું અનઅધિકૃત નાણું ઝડપાયું હતું. પોલીસે ઇસમોની પૂછપરછ કરી ગાડીમાંથી તપાસ કરતા 2 થેલામાં ₹1 કરોડની ચલણી નોટો મળી આવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને ₹1 કરોડ અને ગાડી CRPC કલમ 102 મુજબ કબજે કર્યા છે. ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વયંસેવક માટે કોવિડ અંગે સેમિનારનું આયોજન કરાયું હતું. નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આહવાના સેવાધામ ખાતે કોવિડ સુરક્ષા બચાવ અને જાગૃતતા વિષય પર સેમિનાર યોજાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15મી ડિસેમ્બરે કચ્છના પ્રવાસે આવશે. માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટ અને ખાવડામાં વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કનું ભૂમિપૂજન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ બાંધકામ પરવાનગીનો પ્રારંભ કરાવતા કહ્યું કે સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે. વંદે ભારત મિશનનો 8મો તબક્કો 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સહિત દેશમાં વિશ્વ દિવ્યાંગ દિવસની થઈ રહેલી ઉજવણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.